બનાસકાંઠાનું અંબાજી, જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી સતત વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર પાણી વહ્યા। વરસાદના પગલે અંબાજી પંથકમાં ખેડૂતો ખુશ છે। ખેડૂતોના વાવેતરને વરસાદથી ફાયદો થશે। સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બજારોમાં નદીની માફક પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। જો કે ખેડૂતો આ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા। તો મહીસાગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બપોર થતા વરસાદ શરૂ થયો। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। ખેડૂતોના ખેતી પાક માટે વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી। સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। સમાચાર સૌથી પહેલા સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ, પોશીના અને વિજયનગર તાલુકામાં પણ વરસાદ પડ્યો। ખેડબ્રહ્મા શહેર અને આસપાસના ગામમાં વરસાદ, વિજયનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ વરસ્યો। પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વડગામ, દાંતીવાડા, અમીરગઢ, ડીસામાં વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર, ખાસ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વડગામ, દાંતીવાડા, અમીરગઢ, ડીસા તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતો પણ ખુશખુશાલ છે, કેમ કે સારો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ કેટલાક દિવસ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી છે। દાંતીવાડા પંથકમાં વરસાદનું આગમન થયું। દાંતીવાડા કોલોની સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો। બપોર બાદ 2 કલાકમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને લાંબા સમય પછી વરસાદ આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે। મગફળી, બાજરી સહિતના પાકને આ વરસાદના કારણે ફાયદો થઈ શકે છે। 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કેટલાક નીચાણવાળા જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા, પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેતરો પણ લીલાછમ જોવા મળ્યા। પાટણ જિલ્લામાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ છે। પાટણથી ઊંઝા અને સિદ્ધપુર જવાના હાઈવે ઉપર જળભરાવ, હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। જળભરાવના કારણે હાઈવે પર ટ્રાફિક જામની પણ સ્થિતિ છે। તો પાટણ જિલ્લામાં છેલ્લા 1.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા પણ સામે આવી છે। પાટણ જિલ્લામાં જે રીતના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે ને વરસાદ શરૂ થવાના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। એટલે કહી શકાય કે જે રીતના પાટણ શહેરના વિસ્તારની જો વાત કરવામાં આવે કે પાટણથી સિદ્ધપુર તેમજ ઊંઝા જવાનો જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ ઉપર છે હાલ પાણી ભરાવાના શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રમાણે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને પાટણ શહેર સહિત સિદ્ધપુરના અંદર ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જે સિદ્ધપુર તેમજ ઊંઝા હાઈવે જવાના દ્રશ્યો છે અને આ માર્ગ ઉપર છે તે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સાથે બીજી તરફ છે તે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સાથે ટ્રાફિકની પણ સમસ્યા અહીંયા સર્જાઈ છે, કેમ કે જે રીતના પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે વાહન ચાલકોનો છે તે હાલાકી ભોગવવાનો હાલ તો વારો આવી રહ્યો છે। એટલે જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે પાટણ શહેર સહિત તાલુકાના અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં પણ હાલ ધોધમાર વરસાદ છે અને કહી શકાય કે એક બાજુ ખેડૂતોના અંદર પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે કે જે પ્રમાણે પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકાના અંદર વરસાદ છે તેની પ્રમાણતા ઓછી હતી, પરંતુ હાલ જે રીતના વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોને પણ ખુશી દેખાય છે। પરંતુ કહી શકાય કે હાલ નીચાણવાળા જે હાઈવે છે તે હાઈવે પર હાલ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એટલે કહી શકાય જો વધુ પ્રમાણમાં વરસાદ પડે તો ક્યાંક વાહન ચાલકોને પણ અહીંયા થંભી જવાનો વારો આવી શકે છે। પરંતુ હાલ કહી શકાય કે જે રીતના ધોધમાર જે રીતના વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા જે વિસ્તારો છે પાટણ શહેરના તે તમામ વિસ્તારોના અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ જે વિસ્તાર છે તે પાટણ ઊંઝા હાઈવે તેમજ સિદ્ધપુર હાઈવેને જોડતો માર્ગ છે તેથી અહીંથી હજારો વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ હાલ જે રીતના છે તે પાણી ભરાવાના છે શરૂઆત થઈ ચૂકી છે। એટલે હાલ જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે વરસાદ તો વરસ્યો છે, પરંતુ નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના શરૂઆત થઈ ગઈ છે। સાથે આ હાઈવે પર હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સાથે ટ્રાફિકના પણ દ્રશ્યો છે સામે આવ્યા છે।
એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો ધોધમાર વરસાદથી પાટણના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ। પાટણ ચાણસ્મા હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે। નવજીવન ચોકડીથી ચાણસ્મા હાઈવે ઉપર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે। તો ધોધમાર વરસાદ જે સતત પાટણમાં વરસ્યો છે, તમામ વિસ્તારોમાં વરસાદથી જળભરાવની સ્થિતિ જોવા મળી છે। પાટણ ચાણસ્મા હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાટણ શહેર સહિત તાલુકાના અંદર છેલ્લા 1 કલાકથી જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવવાની શરૂ થઈ ચૂકી છે। આપણે આ માર્ગની જો વાત કરવામાં આવે, આ માર્ગ છે નવજીવન ચોકડી વિસ્તાર છે અને આ માર્ગ છે સીધો અહીંથી ચાણસ્માને જોડતો હાઈવે માર્ગ છે। આપ જોઈ રહ્યા છો વરસાદ 1 કલાકથી પડી રહ્યો હતો અને તેને લઈને હાઈવે માર્ગ ઉપર છે તે પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ચૂકી છે। પરંતુ હાઈવે વિભાગ દ્વારા જે બાજુમાં ગટરો બનાવેલી હોય તે ગટરોના અંદર આ પાણી જતું રહેવું જોઈએ, પરંતુ પણ ક્યાંક ને ક્યાંક આ પાણી ના જવાના કારણે હાલ આ હાઈવે પર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જો વધુ પ્રમાણમાં વરસાદ વરસે તો ક્યાંક આ હાઈવે પરથી પસાર થવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ હાલ કહી શકાય કે જે પાટણથી ચાણસ્માને જોડતો જે હાઈવે માર્ગ છે તેના પર પાણી ભરાવાના કારણે હાલ વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સાથે કહી શકાય પાટણ શહેર સહિત સિદ્ધપુર શહેર સહિત તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના અંદર છેલ્લા 1 કલાકથી અવિરત વરસાદ વરસ્યો હતો, તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાય છે। સાથે પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે તેના અંદર પણ પાણી ભરાય છે। તેના ભરાવાના કારણે હાલ જે ગરનાળું છે તે બંધ થયું છે। પાટણ શહેરના અંદર જો થોડોક જ વરસાદ તેમજ વધુ વરસાદ પડે છે તો પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવવાનો લોકોને વારો આવે છે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો આ તરફ પાટણ શહેરના પ્રથમ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો માટે હાલ આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી છે। ગરનાળું બંધ થતાં ફરી એક વખત વાહન ચાલકો પરેશાન થયા છે। એપીએમસી એસપી કચેરી તરફ જવાનો માર્ગ પણ બંધ થયો છે। પાટણ શહેરમાંથી હાઈવે તરફ જવાનો રસ્તો પણ બંધ થયો છે। તો સતત 1.5 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના અંદર છેલ્લા 1 કલાકથી જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। આપ દ્રશ્યમાં પણ મને પણ જોઈ શકો છો કે જે રીતના આ પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે, ગરનાળાના અંદર પાણી ભરાયું છે। પાણી ભરાવાના કારણે આ સતત આ ગરનાળું છે તે વરસાદને લઈને બંધ થઈ ગયું છે। આપને કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। જે 3 જેટલા બાળકો છે તે સાયકલ લઈને આ ગરનાળાના અંદરથી પ્રસાર થઈ રહ્યા છે, એટલે કહી શકાય કે એમની સાયકલ પણ જે પૂરેપૂરી પાણીના અંદર છે તે પણ પોતે ઢીચણથી વધુ એટલે કમર સુધીના પાણીના અંદરથી પોતાના જીવના જોખમે મસ્તી કરતા કરતા અહીંથી નીકળી રહ્યા છે। એટલે કહી શકાય કે જો વધુ પાણી આગળ હોય અથવા કંઈ ખાડો હોય તો ક્યાંક આ બાળકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે। પરંતુ કહી શકાય કે જે રીતના પ્રથમ રેલવે ગરનાળામાં પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે આ માર્ગ છે સંપૂર્ણ રીતે બંધ થયો છે। સાથે વહીવટી તંત્ર દ્વારા જ્યારે પણ એ પાણી ભરાતું હોય તો આજુબાજુ બેરીકેડ મૂકીને આ માર્ગને છે તે બંધ કરવો જોઈએ, જેના કારણે જે લોકો છે તે અહીંથી પસાર થાય નહીં, કેમ કે આ માર્ગ પરથી હજારો લોકો અહીંથી પસાર થાય છે। અહીંથી એપીએમસી માર્કેટ, એસપી કચેરી તેમજ નવજીવન ચોકડી તેમજ અહીંથી હાઈવે પર જતો આ માર્ગ છે, આ માર્ગ ઉપર જે આ પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। સાથે કહી શકાય કે નગરપાલિકા દ્વારા આજે આ વર્ષો જૂની સમસ્યા છે તેને આજ દિન સુધી કોઈ પણ જાતે નિરાકરણ કર્યું નથી, તેને લઈને દર ચોમાસાના અંદર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। જે સામે આવતા જે વૃદ્ધ વ્યક્તિ છે તેમને આ રસ્તાની પણ ખબર નથી કે નીચે કેટલું પાણી છે, પરંતુ તે પોતાના જીવના જોખમે આ પાણીના અંદરથી પ્રવેશ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે તંત્ર દ્વારા બંને સાઈડ બેરિકેડ મૂકીને માર્ગને છે તે બંધ કરવો જોઈએ, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ખબર પડે કે આ માર્ગ બંધ છે। પરંતુ હાલ કહી શકાય કે જે પાટણ શહેરના અંદર છેલ્લા 1 કલાકથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે પ્રથમ રેલવે ગરનાળું હોય તેમજ નીચાણવાળા વિસ્તારો છે તે બંધ થયા છે, પરંતુ હાલ આ ગરનાળું પાણીમાં ભરાઈ જવાના કારણે આ માર્ગ છે બંધ છે અને અહીંથી પસાર થતા લોકોને બીજા રસ્તેથી પસાર થઈને હાલ તો હાઈવે પર જવું પડે છે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। આ તરફ વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં વરસાદ, જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। મિતિયાળા, બાબરકોટ, વઢેરા, કડિયાળી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે।
તો અમરેલીના જાફરાબાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છે। આ તરફ વાત કરીએ કચ્છના રાપર પંથકમાં વરસાદી ઝાપટા। રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો કચ્છનું રાપર જ્યાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા વરસ્યા છે। રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થતાં જ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આગળ વાત કરીએ પાલનપુરની। પાલનપુર શહેરમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત। આરટીઓથી રામપુરા તરફ જવાનો જે માર્ગ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે। છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ પાલનપુરમાં વરસી રહ્યો છે। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ હવે સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે। આરટીઓથી રામપુરા તરફ જવાનો જે માર્ગ છે તે પણ આખો પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે સામાન્ય ટ્રાફિક જામ પણ જોવા મળ્યો છે અને વાહન ચાલકો જે છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આગળ વાત કરીએ દમણના દરિયામાં જોવા મળ્યો છે જોરદાર કરંટ। અમાસની ભરતીના કારણે દરિયાએ કિનારો વટાવ્યો છે। નાની દમણના દેવકા બીચ ઉપર દરિયો તોફાની બન્યો। દમણના દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે અને તેના વચ્ચે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે, જેના કારણે પ્રવાસીઓને જોખમી સેલ્ફી લેતા પણ નજરે પડ્યા છે। પ્રવાસીઓને બીચથી દૂર રહેવા માટે દમણ પ્રશાસન સતત અપીલ કરી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। બ્રિજેશ, દમણમાં એક તરફ જોરદાર કરંટ જોવા મળ્યો છે અને બીજી તરફ જે પ્રવાસીઓ છે જોખમી સેલ્ફી લેતા પણ નજરે પડ્યા છે। જી, જે પ્રમાણે આજરોજ અમાસ હોય અને અમાસની ભરતી ખૂબ મોટી હોય છે, ત્યારે દમણનો જે નમોપથ વિસ્તાર છે ત્યાં આજરોજ ખૂબ જ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। સૌથી મહત્વની બાબત, જે પ્રમાણે આ ભરતી આવતી હોય છે ત્યારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય છે, એનું પાણી નમોપથ પર આવી જતું હોય છે અને આ આહલાદક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે, પરંતુ પ્રશાસન તરફથી દરેક જગ્યા પર દોરડા બાંધી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ દરિયા પર જઈ ન શકે। સાથે સાથે સતત એનાઉન્સમેન્ટ ત્યાં સ્પીકરોમાં થતું હોય છે દરિયાથી દૂર રહેવા માટે। આ ખૂબ મોટો માર્ગ છે નમોપથ અને જે અન્ય વિસ્તાર છે દમણનો દરિયા કિનારાનો, ત્યાં લાઈફગાર્ડ પણ મૂકવામાં આવ્યા છે। પરંતુ આ બધા વચ્ચે સૌથી મહત્વની બાબત કે જ્યારે આ મોજા ઊંચા ઉછળતા હોય છે અને એની જે દિવાલ છે એની સાથે અથડાતા હોય છે, ત્યારે લોકો એની વિડીયોગ્રાફી કરવા અથવા તો સેલ્ફી લેવા ત્યાં ઊભા રહેતા હોય છે, પરંતુ એ દ્રશ્યો જ એટલા આહલાદક હોય છે કે લોકો લલચાઈ જતા હોય છે। જી, ચોક્કસથી બ્રિજેશ, માહિતી બદલ આભાર। મહેસાણા જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ। સતલાસણા અને ખેરાલુ તાલુકામાં ધોધમાર વરસાદ। સતલાસણા અને ખેરાલુ તાલુકામાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। તો મહેસાણામાં આજે મેઘાવી માહોલ જામ્યો છે। સતલાસણા અને ખેરાલુ તાલુકામાં ધોધમાર વરસાદ। 1.5 ઇંચ વરસાદ મહેસાણામાં ખાબકી ચૂક્યો છે। તો સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે। પાલનપુર અને વડગામ તાલુકામાં ધોધમાર વરસાદ। ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વડગામના રસ્તાઓ પાણી થયા છે। તો સારા વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। એક તરફ જે આગાહી કરવામાં આવી હતી તેની વચ્ચે મેઘાવી માહોલ બનાસકાંઠામાં જોવા મળ્યો છે। પાલનપુર અને વડગામ તાલુકો જ્યાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો સારો એવા વરસાદથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ બન્યા છે।